આઉટલુક 2024માં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણી સાથે જે ખાસ મહેમાન જોડાઈ રહ્યા છે ASK હેજ સોલ્યુશનના CEO વૈભવ સ્વંગવી. વૈભવજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને વી આર એટ દેટ ટાઈમ ઓફ ધ યર કે આપણે હવે 2023ને બાય કહેવાનું છે, 2024ને આપણે આવકારી રહ્યા છે. પણ માર્કેટનું આપણે જો પરફોર્મન્સ જોઈએ 2023નું, કઈ રીતના તમે સમરાઇઝ કરશો પહેલાં તો? આઈ થિંક 2023 એક માર્કેટ માટે બહુ સારું યર રહ્યું છે. અને ખાસ કરીને અગર તમે જોશો તો લાસ્ટ 2 મહિના ઓફ ધ કેલેન્ડર યર જોશો તો દે હેવ બીન પરફોર્મિંગ વેરી વેલ. તો કરીબન અપ્રોક્સિમેટલી 13% જેટલું રિટર્ન તમને નવેમ્બર ડિસેમ્બરના વચ્ચે મળ્યું છે, આઉટ ઓફ ધ ટોટલ 19-20% ફોર ધ હોલ યર. ના એવું શું કામ થયું છે એનું કારણ એક મુખ્યત્વે એ છે કે જે સ્ટેટ ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા છે એના પછી જે આપણે કહીએ ને કે એનું ઉત્સાહ અને એનું પ્રોત્સાહન અને એનું એક અપેક્ષા કે જે કરંટ ગવર્મેન્ટ કરંટ ડિસ્પેન્સેશન કન્ટિન્યુડ રહે છે, જે પોલિસીમાં કન્ટિન્યુટી રહે છે, એના કારણે આપણે જોયું કે માર્કેટે એને વધાવ્યું અને એના લીધે આપણે સારો એવો ઇન્ટરેસ્ટ જોયો છે બોથ ગ્લોબલ અને લોકલ ઇન્વેસ્ટર્સ બેઉ તરફથી. નાવ આપણે વેલ્યુએશન્સની વાત કરીએ તો વેલ્યુએશન્સ ઓફકોર્સ થોડા રિચ ચાલી રહ્યા છે, પણ એ રિચનેસ કન્ટિન્યુડ રહી શકે છે આવતા વર્ષમાં, એવી અમારી અપેક્ષા છે. ઓફકોર્સ વોલેટિલિટીની સાથે, કારણ કે આવતા વર્ષમાં ઘણા બધા વેરિયેબલ્સ છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. જી, આપણે બીજું જે એક સિનારીઓ જોયો છે, ઓફકોર્સ રિટેલ ઇન્વેસ્ટરનું પાર્ટિસિપન્ટ ઘણું બધું સારું રહ્યું છે. ને હવે આપણે ટુવર્ડ્સ ધ યર એન્ડ આપણે FIIનો એક ફ્લો પણ આવતા જોઈ રહ્યો છે. અને એક શરૂઆત થઈ છે કે હવે આપણને બિટ્સ એન્ડ પાર્ટ્સમાં પહેલાં એવું હતું કે આવતા નહોતા આવતા કાઇન્ડ ઓફ થિંગ. કઈ રીતના તમે હવે જે ગ્લોબલ સિનારીઓ ટુવર્ડ્સ ઇન્ડિયા ચેન્જ થઈ રહ્યો છે અને એવરીબડી નાઉ વોન્ટ્સ ટુ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા, 2024માં આ જે ફેક્ટર્સ છે અલોંગ વિથ અનધર આપણે બીજા ઘણા બધા પોઝિટિવ ફેક્ટર્સ છે ડોમેસ્ટિકલી, કઈ રીતના આપણા માર્કેટને આગળ લઈ જઈ શકે છે? આઈ થિંક અગર જ્યારે FPIના ઇન્ટરેસ્ટની વાત કરીએ તો આપણે એક ધ્યાનમાં રાખવું જોઈએ કે અગર જનરલી FPIનો ફ્લો એક ડિરેક્ટ કોરિલેશન છે ગ્લોબલ વ્યાજદરના હિસાબથી. એનો મતલબ એ થયો કે તમે જ્યારે સપ્ટેમ્બર 2021માં જોયું હશે અને જે વખતે ફેડ રિઝર્વે કીધું કે ચલો અત્યારે રેટ્સ આર બોટમ્ડ આઉટ અને અહીંયાથી વધવા જોઈએ, ત્યાર પછી તમે જોયું કે જેમ જેમ રેટ્સ વધ્યા એવી રીતે કન્ટિન્યુઅસ FPIનું રિડેમ્પશન્સ થયું છે ઇમર્જિંગ માર્કેટ એટલે બાસ્કેટમાં. હમણાં આપણે એ સિચ્યુએશનમાં બેઠા છે જ્યાં ફેડ રિઝર્વ કહી રહ્યું છે કે અહીંયા રેટ્સ ટોપ આઉટ થઈ ગયા છે અને અહીંયાથી રેટ્સ પ્રોબેબલી બાય મિડ ઓફ નેક્સ્ટ યર ઘટવા જોઈએ. એનું મંતવ્ય એ થશે કે અહીંયાથી દેર ઇઝ અ ફૂલ પોસિબિલિટી કે અહીંયાથી FPIનો ફ્લો ઓન એન ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં આવવું જોઈએ અને સારો એવો આવવો જોઈએ. જ્યારે ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં ફ્લો આવે છે ત્યારે ઇન્ડિયા એક ડિફોલ્ટ બેનિફિશિયરી છે. શું કામ? કારણ કે ઇન્ડિયાનું વેટેજ એ ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં તકરીબન 16% આસપાસ છે. સો એની સમજો $100 આવે છે તો $16 બાય ડિફોલ્ટ પેસિવ મની તમારા ઇન્ડિયામાં આવી શકે છે. તો એનું આકલન કરી શકીએ છીએ કે આવતા વર્ષે અને ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક અહીંયાથી અપાર્ટ ફ્રોમ કે આપણું પરફોર્મન્સ ફ્રોમ એન ઇકોનોમિક પર્સપેક્ટિવ, અર્નિંગ્સ પર્સપેક્ટિવ બેઉ એન્કરેજિંગ છે. આઈ થિંક ઇન્ડિયા એઝ એન ઇકોનોમી અને કેપિટલ માર્કેટ continued attention રાખશે at least for the next 1 to 2 years. Of course, as I said earlier as well, કે આમાં એવું નથી કે એક જ તરફ આખું માર્કેટ જ્યાં રાખશે. આમાં રિસ્ક ફેક્ટર્સ પણ અમુક વચ્ચે છે જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એક ખાસ કરીને જે અમે જનરલી કહીએ કે જનરલી ચાઇનામાં આપણે હર વર્ષે ઇન ધ સ્ટાર્ટ ઓફ ધ યર આપણે એક ઓપ્ટિમિઝમ જોઈએ છે. એના કારણે પ્રોબેબલી ઇન ધ ઇનિશિયલ પાર્ટ ઓફ ધ યર થોડુંક સબડ્યુડ રહી શકે છે. ઓફકોર્સ ઇલેક્શન આવે છે, એનું બધા જ રિઝલ્ટની રાહ જોશે. એટ ધ સેમ ટાઈમ દેર ઇઝ અ પોસિબિલિટી કે બજેટ છે, વોટ ઓન એકાઉન્ટ છે, આપણે જે પણ કહીએ એમાં પોસિબિલિટી છે કે એમાં
ફ્રોમ અ ટેક્સેશન પર્સપેક્ટિવ પોસિબલી એક વેરિયેબલ છે જે ધ્યાનમાં રાખવું જોઈએ એઝ વેલ. સો આ બધું છે જે ડ્યુરિંગ ધ યર પોસિબલી વોલેટિલિટી ક્રિએટ કરી શકે છે, બટ ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ ઇન્ડિયા એક વેરી અટ્રેક્ટિવ ઇકોનોમી છે, બોથ ફ્રોમ ગ્રોથ પર્સપેક્ટિવ અને ફ્રોમ અ કેપિટલ માર્કેટ પરફોર્મન્સ પર્સપેક્ટિવ એઝ વેલ. અને થેન્ક્સ ટુ મે બી આઈ ઓલવેઝ સે કે જે ધ વે વી હેવ મેનેજ ફ્રોમ કોવિડ ઓનવર્ડ્સ અને જે રીતના આપણે સ્ટ્રક્ચરલ ચેન્જીસ જોયા છે, પોલિસીઝ આવતા જોઈએ છે, આપણા ઇન્ટરનલ જે રેવન્યુઝ છે વૈભવભાઈ, આઈ થિંક દેટ્સ ઓલ્સો હેવ બીન રિમાર્કેબલ, પછી ઇન્કમ ટેક્સ હોય, જીએસટી રેવન્યુઝ હોય. પણ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, કારણ કે ઇવેન્ટફુલ છે નેક્સ્ટ 6 મંથ્સ બિગિનિંગ ઓફ 2024, અને જે રીતના આપણે જોઈ રહ્યા છીએ જે રિટેલ ઇન્વેસ્ટરનું જે પાર્ટિસિપેશન વધી રહ્યું છે સિન્સ કોવિડ, અને હવે રિટેલ ઇન્વેસ્ટર મેચ્યોર બી થઈ ગયો છે, પછી એસઆઈપી થ્રુ આપણે લિક્વિડિટી આવી રહી છે અને લિક્વિડિટીનો આપણને પ્રોબ્લેમ નથી. ગ્લોબલ આપણે સિચ્યુએશન જોઈએ ફ્રોમ ધ ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂ, તો આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે એક પોલિટિકલ સ્ટેબિલિટી જોઈતી હોય છે, કઈ રીતના આપણે આપણા નંબર્સ કહી રહ્યા છે, તો ત્યાંથી પણ હવે આપણને એક ઇન્ફ્લોનું એક સ્ટેડી ફ્લો કદાચ આપણે જોઈ શકીએ છીએ, ધ વે યુ મેન્શન્ડ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ એક માર્કેટ્સને ઇવોલ્વ થવું, સાથે સાથે આપણે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણે કહ્યું છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી આપણે બનવાના રસ્તા પર ચાલી રહ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું બધું બિલ્ડઅપ થઈ રહ્યું છે, ઇકોસિસ્ટમ બિલ્ડઅપ થઈ રહ્યું છે, કારણ કે જે મની આવશે વીલ હેવ ટુ ઇન્વેસ્ટ સમવેર. કઈ રીતના તમે જુઓ રહ્યો છે એ જે રોડ મેપ છે, કયા એવા એરિયાઝ તમે જોઈ રહ્યા છો કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ આવશે? આઈ થિંક જ્યારે ઇકોનોમિક ગ્રોથ રોબસ્ટ હોય છે, સ્ટ્રોંગ હોય છે, તો લગભગ આપણે ઘણા સેક્ટર્સમાં કે બ્રોડ બેઝ સેક્ટર્સમાં જોઈશું કે મોમેન્ટમ ખાસું એવું રહેશે. ઓફકોર્સ બિઝનેસ ગ્રોથ પર્સપેક્ટિવ તમે જોશો કે ગતિવિધિ કન્ટિન્યુડ રહેશે, પણ ત્યારે એક એઝ એન ઇન્વેસ્ટર આપણે અગર જોઈશું તો એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કયા વેલ્યુએશન્સ પર ઇન્વેસ્ટ કરી રહ્યા છે, અને એ વેલ્યુએશન્સ એની માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અગર મોંઘા વેલ્યુએશન્સ પર ઇન્વેસ્ટ કરીએ છીએ તો આઈ થિંક એનું હોલ્ડિંગ પીરિયડ કમેન્સ્યુરેટલી એટલું વધી જાય છે આપણી માટે ટુ હેવ દેટ એડિક્વેટ રિટર્ન. નાવ ઓપોર્ચ્યુનિટી છે, વેલ્યુએશન્સ લિટલ હાઈ છે, તો એની જ માટે કહું છું કે ટ્રિકી એ રહેશે કે જ્યારે વોલેટિલિટી જ્યારે ડ્યુરિંગ ધ યર આવે છે અને જ્યારે તમને ઘટાડો જોશો, તો એક સારા એવા મોકા ઇન ધેટ વોલેટિલિટી તમને મળશે ઇન ટર્મ્સ ઓફ ડિપ્લોયમેન્ટ ફ્રોમ એન ઓવરઓલ માર્કેટ પર્સપેક્ટિવ. જ્યારે અગર સેક્ટર્સની વાત કરીએ તો ઓફકોર્સ જ્યારે ઇકોનોમી વધે છે તો જે હિસાબથી બિઝનેસ એક્ટિવિટી છે તો બેન્કિંગ છે, ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર સેક્ટર, બિકોઝ 6 મહિનાના અગર ઇલેક્શનના 6 મહિના પહેલાં જોઈએ તો કન્ઝ્યુમર્સમાં જનરલી એક્ટિવિટીઝ જનરલી વધે છે, તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ગણો કે કન્ઝ્યુમર સ્ટેપલ્સ ગણો, એ બધા સેક્ટર્સ સારા લાગે છે. અને ઓફકોર્સ મલ્ટી ડેકેડ ઓપોર્ચ્યુનિટી જેવું ઘણી વખતે કહી રહ્યો છું કે રેન્યુએબલ્સ એક ઓપોર્ચ્યુનિટી છે જે કન્ટિન્યુડ અટ્રેક્ટિવ લાગે છે અમને. સાથે આઈ હેવ ઓલવેઝ બીન આસ્કિંગ ધીસ ક્વેશ્ચન કે ઓફકોર્સ ઇલેક્શન્સ આવી રહ્યા છે અને PSUઝમાં આપણે ઘણી બધી એક રેલી જોઈ છે. બિયોન્ડ ઇલેક્શન્સ અને બિયોન્ડ દેટ જે રીતના આપણે કામકાજ અત્યારના થતા જોઈ રહ્યા છે, તમને લાગે છે કે આ રેલી વિલ કન્ટિન્યુ અને અહીંયા એક સ્પેસ બની રહી છે ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની? પ્રીતિ, આઈ થિંક ધ પોઈન્ટ ઇઝ કે જે લાસ્ટ 2 મહિનામાં આપણે જે રેલી જોઈ છે, રાઈટ, એ અમુક ફેક્ટર ઇન કરી ચૂક્યું છે કે તમારું પોઝિટિવિટી ઇન ટર્મ્સ ઓફ ધ ઇલેક્શન રિઝલ્ટ્સ ગોઈંગ અહેડ. માય પોઈન્ટ ઇઝ કે જ્યારે અગર ઇલેક્શન રિઝલ્ટ્સ આવે છે, ઇન એક્સપેક્ટેશન આવે છે, તો પ્રોબેબલી દેર ઇઝ પોસિબિલિટી કે આપણે કહીએ ને કે બાય ઓન રૂમર સેલ ઓન ન્યૂઝ કરીને, તો એ પોસિબિલિટી છે કે દેન પ્રોબેબલી એની પછી તમે થોડું કરેક્શન જોઈ શકો છો ફ્રોમ અ માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ. તો આઈ થિંક એ ટ્રેડ પ્લે કરવું થોડું ટ્રિકી છે, ખાસ કરીને એની માટે કે લાસ્ટ 2 મહિનામાં એ ફેક્ટરિંગ ઘણું બધું થઈ પણ ચૂક્યું છે. અગર ફેક્ટરિંગ નહીં થયું હોત તો ડેફિનેટલી આપણી પાસે હેડવે રૂમ સારો એવો હતો. લાસ્ટ 2 મહિનાનું 14%ની મૂવ, 13%ની મૂવ, આઈ થિંક કેપ્ચર સમ અમાઉન્ટ ઓફ દેટ.
અને વેલ્યુએશન્સ જે હિસાબથી મેં તમને કહ્યું છે કે આઈ થિંક વેલ્યુએશન્સ આપણે રિચ લેવલ્સ પર ચાલી રહ્યા છે. સો that trade becomes a little difficult. But હા, 3 વર્ષ 5 વર્ષની ઓપોર્ચ્યુનિટી જોઉં છું ફ્રોમ લોંગર ટર્મ પર્સપેક્ટિવ, તો આઈ ડોન્ટ થિંક દેટ્સ એન ઇશ્યુ એટ ઓલ. બેન્કિંગ અને BFSI સેક્ટર એઝ અ હોલની અત્યારના આપણે વાત કરવી જોઈએ, બિકોઝ મોટો મેજર રોલ પ્લે કરશે ફ્યુચરમાં બી ધ વે ઇટ હેઝ બીન પ્લેઇંગ. પછી એ પ્રાઇવેટ પબ્લિક NBFCs, માઇક્રો ફિનાન્સ, હવે તો AMCs, બધું જ આપણે એમાં અકાઉન્ટ કરી લઈએ તો એક મોટું એક હોરાઇઝન બની રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ. પણ કઈ રીતના તમે જોઈ રહ્યો છે જે રીતે આપણે લિક્વિડિટી ફ્લો થઈ રહી છે ને ઓફકોર્સ આપણે RBIનો એક સ્ટેબિલિટી રિપોર્ટ આવતા જોયું છે ને જો એક સારો એવો આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતના આપણી કન્ટ્રી આગળ વધી રહી છે, કઈ રીતના આપણે સ્ટેબલ છીએ NPAs બાબતમાં. પણ NBFCs અત્યારના ઘણી બધી એટ પ્લે છે, માઇક્રો ફિનાન્સીસ એટ પ્લે છે, બિકોઝ લિક્વિડિટી ફ્રી ફ્લો છે અને ઘણા બધા લોન્સ લઈ રહ્યા છે, આપી રહ્યા છે. એસેટ ક્વોલિટી પર તમે કોઈ ભય જોઈ રહ્યા છો આગળ જતા? આઈ થિંક RBIનો રિપોર્ટ આવ્યો અને RBIની અગર તમે એક્શન જોશો લાસ્ટ 2 થી 3 મહિનાના અંદર, જે પર્સનલ લોન ઉપર આઈ થિંક દેર ડિસ્કમ્ફર્ટ દેખાઈ રહ્યું છે. અને એ ડિસ્કમ્ફર્ટના કારણે આઈ થિંક વોટ RBI ઇઝ ડુઈંગ ઇઝ કે બફર્સ બિલ્ડ કરી રહ્યું છે, ચેક્સ લાવી રહ્યા છે. આઈ થિંક RBI ઇઝ ડુઈંગ અ વેરી પ્રોએક્ટિવ, બ્યુટિફુલ જોબ from a systemic perspective. Now, while RBI is doing what it is doing, અગર આપણે પ્રાઇવેટ બેંક્સ અને પબ્લિક બેંક્સની વાત કરીએ અને એનું પરફોર્મન્સની વાત કરીએ, તમે 5 વર્ષના પહેલા જ અગર જોશો તો તમારું વેલ્યુએશન ગેપ બિટવીન પબ્લિક સેક્ટર બેંક અને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ઘણું હતું. આઈ થિંક ઇન ધ લાસ્ટ 2 years એ ગેપ ઘણું બ્રિજ થઈ ચૂક્યું છે. અગર તમે અહીંયાથી ફ્રેશ ઓપોર્ચ્યુનિટી વાત કરો અને ગ્રોથની વાત કરો ફ્રોમ અ બેંક્સ પર્સપેક્ટિવ, તો જે મિડ સાઇઝ પ્રાઇવેટ બેંક છે જે ઓપોર્ચ્યુનિટી દેખાડી શકે છે ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ, આઈ થિંક માય બેટ્સ વુડ બી ધેર. મારું પ્રેફરન્સ ત્યાં હશે રાધર દેન લુકિંગ એટ સિસ્ટમ વાઇડ મોસ્ટ ક્રિટિકલ બેંક્સ, જેનું ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આઈ થિંક વુડ બી એઝ પર ઇન્ડસ્ટ્રી ગ્રોથ રેટ્સ. સો અમારું પ્રેફરન્સ ઓફકોર્સ પ્રાઇવેટ બેંક્સ છે અને પ્રાઇવેટ બેંક્સમાં પણ મિડ સાઇઝ પ્રાઇવેટ બેંક્સ રહેશે જે ગ્રોથને વધારે સારી રીતે કેપ્ચર કરી શકશે ગોઈંગ ફોરવર્ડ, ગિવન કે એ લોકોની રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ્સ આર રોબસ્ટ, their HR policies are in line with incentivizing better growth and better business. ઓકે, તો પ્રાઇવેટ બેંક્સ અને એ બી મિડ સાઇઝ પ્રાઇવેટ બેંક પર આપણે નજર રાખીશું. સાથે બીજો જે એક એરિયા છે વિચ યુ ડીડ ટચ અપોન ઇન ધ બિગિનિંગ ઓફ ધ શો ઇઝ ધ રિન્યુએબલ એનર્જી સ્પેસ, વિચ ઇઝ અ વેરી એક્સાઇટિંગ સ્પેસ. અત્યારના આપણે જોઈએ તો ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, ઘણી બધી ઇકોસિસ્ટમ ત્યાં બિલ્ડઅપ થઈ રહી છે અને મે બી વી કેન બીકમ અ હબ ઓફ ઇટ રાઇટ ઇન ફ્યુચર. આ સ્પેસમાં કઈ રીતના તમે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ, અને એઝ વી ઓલ એઝ અ ઇન્વેસ્ટર શુડ વી સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ઇન દેટ? અગર તમે બ્રોડર આઉટલુક અગર જોશો, જ્યારે ઇન્ડિયાનું કમિટમેન્ટ છે 2070માં નેટ ઝીરો થવાનું, જે હિસાબથી 2028નું COP 2028 સમિટ જોયું, આપણે ક્લાઇમેટ સમિટ જોયું, એમાં ધ સિરિયસનેસ વિથ ધ ડિસ્કશન ઇઝ હેપનિંગ ઇન ટર્મ્સ ઓફ મેકિંગ આખું પ્લેનેટને ગ્રીન અને મચ બેટર પ્લેસ ફ્રોમ એન એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવ. ત્યાં અમને લાગે છે કે આ ઓપોર્ચ્યુનિટી ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ કન્ટિન્યુડ રહેશે. જે અમાઉન્ટ ઓફ અગર આંકડાઓ જોઈએ તો જે અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સની જરૂરત છે આ આખા સેક્ટરમાં, આઈ થિંક ઇટ ઇઝ હ્યુજ, સબસ્ટેન્શિયલ. તો મને લાગે છે કે આ સેગમેન્ટમાં ઇન્ટરેસ્ટ કન્ટિન્યુડ રહેશે. એવું નથી કે તમે 2 વર્ષ ઇન્ટરેસ્ટ નહીં જુઓ, પાછા 2 વર્ષ ઇન્ટરેસ્ટ છે. આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કન્સિસ્ટન્ટ. ઓફકોર્સ જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો હું હંમેશા કહું છું કે એની વેલ્યુએશન જોયા રાખજો. એટ એની ડેપ, એની કરેક્શન, તમારું વેલ્યુ સાથે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હશે તો it can be a very beautiful investment story, not only for 1-2 years but probably for the next decade or 2 decades as well. Absolutely.
આઈટી એઝ અ સેક્ટર હવે અહીંયા આપણે ઘણું બધું ઉતાર ચઢાવ જોયા છે ડ્યુ ટુ જે ગ્લોબલ આપણે સર્કમસ્ટન્સીસ જોઈ રહ્યા છીએ પણ આઈટી વગર ચાલશે નહીં હવે આમાં બિગીસ છે ઓફકોર્સ અને મિડ અને સ્મોલ લેવલ્સના પણ છે પણ તમને લાગે છે કે એક બિઝનેસ મોડલમાં જે નવા અપકમિંગ છે એમાં આપણે એક ચેન્જ જોઈ રહ્યા છીએ દે આર મોર ફોકસ ટુવર્ડ્સ અ પર્પઝ કે ઓટોમેશન માટે કે સો ઓન એન્ડ સો ફોર્થ કઈ રીતના તમે આઈટી સેગમેન્ટમાં કોઈ ચેન્જીસ જોઈ રહ્યા છો અને જે નવા અપકમિંગ છે એનું સર્વાઈવલ કઈ રીતના જોઈ રહ્યા છો અને એ શું એક બિગ કોમ્પિટિશન બની શકે છે ધ બિગીસ માટે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ જે ઓર્ડર્સ જે મળતા આવશે અમને હવે ફ્યુચરથી ડોમેસ્ટિકલી અને ગ્લોબલી કોઈ અહીંયા તમે ફેરફાર જોઈ રહ્યા છો? See, irony in IT sector is કે જે IT સેક્ટરમાં કંપનીઝ ફાસ્ટર એડોપ્શન ઓફ ટેકનોલોજી ફર્ધર એડવાન્સ ટેકનોલોજી કરશે એનું આઈ થિંક ફ્યુચર ઘણું સારું રહેશે. Now why do I say that is basically જે હિસાબથી આપણે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પ્રોગ્રેસ જોઈ રહ્યા છે કે લેંગ્વેજ મોડલ્સનું પ્રોગ્રેસ જોઈ રહ્યા છે આઈ થિંક એ ઘણું રેવોલ્યુશનલાઇઝ કરશે આખું આઈટી ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને ફ્રોમ ધ સર્વિસ પ્રોવાઈડર સોફ્ટવેર એઝ અ સર્વિસ જે પ્રોવાઈડ કરે છે. નાવ જે કોડ એક નોર્મલ કોડર લખવા માટે આખો દિવસ નીકાળતો તો આઈ થિંક એ હવે વિધિન અ વેરી શોર્ટ ટાઈમ એનું કામ થઈ શકે છે. તો એફિશિયન્સીઝની રૂમ ઘણી ઇન્ક્રીઝ થઈ છે. એટ ધ સેમ ટાઈમ એના બિઝનેસ મોડલ પણ થોડા ક્વેશ્ચન માર્કમાં આવશે કારણ કે હરેક કંપનીઓ જે સોફ્ટવેર એઝ અ સર્વિસ જે કન્ઝ્યુમર છે બેટર પ્રાઇઝિંગ માંગશે અને બેટર ડિલિવરી ટાઈમ માંગશે. સો એના લીધે આખું ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ફેરફાર થશે એ આપણે જોવું પડશે. આઈ વુડ નોટ બી એબલ ટુ સે કે અહીંયાથી હું ક્રિસ્ટલ બોલ ગેઝ કરીને કહી શકું કે કઈ રીતે ઓપોર્ચ્યુનિટી વધશે બટ એટલીસ્ટ એ શ્યોર છે કે એનું ડાયનામિક ઘણું ચેન્જ થશે એટલીસ્ટ ઇન ધ નેક્સ્ટ 1 to 2 years. One in terms of adoption of technology and two in terms of the business model as well. તો એના લીધે in absence of very clear growth path from a global perspective as well અમારી માટે at this point in time હમણાં avoid છે at this point in time in terms of sector. Once the data comes is when we will start looking at again from a company to company perspective. વૈભવભાઈ ટેકનોલોજીની આપણે વાત કરીએ અને ટેકનોલોજી એડેપ્ટેશન ઘણો ઇમ્પોર્ટન્ટ છે પણ ઇટ હેઝ ટુ એના બે પાસા હોય છે ઓફકોર્સ ઇટ્સ ગુડ પણ જે રીતે આપણે હમણાં સાંભળી રહ્યા છે કે એઆઈ જે ઇન્ફ્યુઝ કરે છે કંપનીમાં એક જોબ લોસનો આપણે એક સિનારીઓ જોઈ રહ્યા છીએ પછી આજે જોઈએ તો ગૂગલના સમાચાર જોયા આપણે પેટીએમમાં કદાચ એ સમાચાર જોયા કઈ રીતના તમે જોઈ રહ્યા છો શું ઇટ કેન બી અ થ્રેટ ટુ ધ એમ્પ્લોયમેન્ટ ગ્રોથમાં ને કઈ રીતના તમે એ જોઈ રહ્યા છો એ પાછું શું જોવું જોઈએ અત્યારના? આઈ થિંક આ ડિબેટ છે ને હરેક વખતે જ્યારે ટેકનોલોજી ચેન્જ થાય છે ઓર દેર ઇઝ અ મેસિવ ટેકનોલોજી અપગ્રેડેશન જે આવી રહ્યું હોય છે ત્યારે હંમેશા આપણે જોઈએ છે કે there can be job loss or probably I would not look at that way because જ્યારે નવું ટેકનોલોજી આવે છે સાથે સાથે ઇક્વલી ઓપોર્ચ્યુનિટી પણ લેતું આવે છે. તો મારું ફોકસ એ ઓપોર્ચ્યુનિટી પર રહેશે. કરંટ એમ્પ્લોયી સ્ટ્રેન્થને અપસ્કિલ કઈ રીતે કરવાનું એ મારી એક ખાસ કરીને કોન્સન્ટ્રેશન રહેશે સો દેટ કે નવી ટેકનોલોજી કેન ઇઝીલી ગેટ એડોપ્ટેડ અને એઝ એન ઓર્ગેનાઇઝેશન એઝ અ યુનિટ વી આર ફાર મોર એફિશિયન્ટ. હવે અગર એઝ અ કંપની ઇફ આઈ કેન ડુ દેટ then of course I will get better revenue share અને સાથે સાથે પ્રોફિટેબિલિટી પણ ઇન્ક્રીઝ થશે. સો આઈ વુડ નોટ સે કે હું એવા કન્ક્લુઝન પર નહીં આવું કે અહીંયાથી એમ્પ્લોયમેન્ટને એટલું ઇશ્યુ છે. આઈ થિંક વોટ આઈ વુડ બી ફોકસ્ડ ઓન ઇઝ અપસ્કિલિંગ અને જે કંપનીઓ અપસ્કિલ વધારે બેટર રીતે કરી શકશે આઈ થિંક એનું સક્સેસ બહુ સારું રહેશે. તો સપોઝ અહીંયાથી વૈભવભાઈ ઓફકોર્સ યુ ડિડ મેન્શન પણ 2024ના પ્રાઇમ સેક્ટર એવા કયા હશે જે ડ્રાઈવ કરશે માર્કેટને? આઈ થિંક 2024ની વાત જ્યારે કરીએ તો વન ઓર ટુ ટ્રેન્ડ્સ તમે આઈ કેન સી ક્લિયરલી. વન કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરેસ્ટ રેટ્સ ગ્લોબલી એન્ડ ઇન્ડિયા બેઝિસ પર ટોપ આઉટ થઈ ગયા છે.
અને ઇન્ફ્લેશન આઈ થિંક ઘણું એવું કંટ્રોલમાં આવી રહ્યું છે. ઓફકોર્સ કાલ ઉઠીને કોઈ સપ્લાય ચેનમાં અગર પ્રોબ્લેમ આવે છે અને પાછું ઇન્ફ્લેશન ઉપર જાય છે તો સ્ટોરી કેન બી ડિફરન્ટ, બટ વી આર અઝ્યુમિંગ કે આ કરંટ ટ્રેન્ડ છે અને આઈ થિંક દેટ વિલ કન્ટિન્યુ ફોર એટલીસ્ટ નોટ ઓનલી નેક્સ્ટ 5 to 6 months બટ એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ 1.5 to 2 years. અને જ્યારે એ વાત કરીએ તો આઈ થિંક એક ફિનાન્શિયલ્સ એક એવો સેક્ટર છે જે કન્ટિન્યુડ ઇન્ટરેસ્ટ રાખી શકશે. એસ્પેશિયલી ઇન ફિનાન્શિયલ્સમાં એ પણ ગોતવું જોઈએ કે જે પ્રોબેબલી લાઈક એન ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓર પ્રોબેબલી એએમસી કંપનીઝ કે અધર કેપિટલ માર્કેટ રિલેટેડ કંપનીઝ જે છે એ એક સેગમેન્ટ છે જે આનાથી થોડુંક બેનિફિશિયરી રહી શકે છે. એટ ધ સેમ ટાઈમ ઇન્ટરેસ્ટ રેટ નીચે આવે છે તો પોસિબિલિટી છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કે એવા સેગમેન્ટમાં જે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ્સ આપણે ગણીએ પોસિબિલિટી છે કે એમાં પણ થોડુંક મોમેન્ટમ આવી શકે છે. ઓન લાર્જર થીમ બેઝિસ લાસ્ટ 2 વર્ષમાં આપણે વેલ્યુ એઝ અ સેગમેન્ટ બહુ સારું જોયું કે સારું કરતા જોયું. પોસિબલી એક ટાઈમ હવે આવી રહ્યો છે જ્યાં વેલ્યુ ટુ ગ્રોથ શિફ્ટ થઈ શકે છે એટલીસ્ટ ધ મોમેન્ટ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે આવવાનું શરૂ થશે. તો આ બધા સેક્ટર્સ અને આ બધા થીમ્સમાં તમે 2024માં કોન્સન્ટ્રેટ કરી શકો છો. So I think on the whole is going to be a very exciting year 2024 for all of us, investor point of view, investment point of view, and the way we are seeing જે બધા ડોમેસ્ટિક ઇવેન્ટ્સ છે એને જોતા આઈ થિંક ઘણું સારું રહેવાનું છે. એ જ અપેક્ષાથી આપણે 2024માં એન્ટર થઈ રહ્યા છે. વૈભવભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને લેટ મી ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ વિશ યુ ઓલ્સો અ વેરી હેપી ન્યૂ યર એન્ડ અ prosperous new year. Thank you very much, and to all the viewers and investors as well. Thank you. થેન્ક યુ વૈભવભાઈ. અને સાથે જ અત્યારના બસ આટલું જ, પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.